નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે શું આપણા અનંત જન્મના જે સંચિત કર્મ પડ્યા છે એ સંચિત કર્મ બળી જાય છે, એ સંચિત કર્મ કપાઈ જાય છે. અને ખરેખર દરેક માણસનો જો સંચિત કર્મ કપાઈ જાય તો એ માણસ ખરેખર સુખી થઈ જાય છે. કેમ કે સંચિત કર્મ એ જ દુઃખનું કારણ છે. સંચિત કર્મ જે તમને પુનરપી જન્મ પુનરપી મરણમ, સંચિત કર્મના કારણે જન્મ મરણના ચક્કરમાં માણસ ફસાઈ ગયો છે. કારણ કે ક્રિયામણ કર્મ તમને નડતા નથી. તો હવે સંચિત કર્મ એ શું છે? સંચિત કર્મ એક જન્મના સંચિત કર્મ હોતો નથી, અનંત જન્મના સંચિત કર્મ હોય છે. અને એને નાશ કરવા માટે શું કરવું, એને બાળી નાખવા માટે શું કરવું, એને બાળી નાખવા માટે કયા પ્રકારની તપસ્યા કરવી, તો સંચિત કર્મ આપણા બળીને ભસ્મ થઈ જશે. કારણ કે પ્રારબ્ધ કર્મ અને ક્રિયામાન કર્મ એ ચાલુ કર્મ છે. પણ સંચિત કર્મ ચાલુ કર્મ નથી, એ અનંત જન્મનો એક ભંડાર ભરેલો છે. આપણા અંદર એક સંચિત કર્મની ગોદામ ભરેલી છે. અને એ ગોદામ બાળવી એટલે બહુ મુશ્કેલ કામ છે. તો હવે આપણે વિચારીએ છીએ કે આજનો મનુષ્ય કર્મનો હિસાબ રાખે છે કે મેં આજે ઘણા કહે છે કે તમે સારા કર્મ કરો તો તમે સુખી થશો, તમને પુણ્ય મળશે, અને તમે ખરાબ કર્મ કરો તો તમે દુઃખી થશો, તમને દુઃખ ભોગવવું પડશે, તમારી યાતનાઓ ભોગવવી પડશે, તમારા જીવનમાં આધિ વ્યાધિને ઉપાધિ આવશે, દુઃખ આવશે. તો આજે તમે માની લો કે માણસ કર્મનો હિસાબ રાખી રહ્યો છે. અને આજે આપણા જે ધર્મગુરુઓ છે, આપણા જે બીજા ગુરુઓ છે, જે કર્મકાંડી ગુરુઓ છે, જે ધંધાદારી ગુરુઓ છે, એ પણ આપણને એ જ શીખવાડે છે કે તમે પુણ્યદાન કરો તો તમને પુણ્ય મળશે. પણ હવે તમે વિચાર તો કરો કે તમે ગુનેગાર જ છો, ચાહે પુણ્ય કરો ચાહે પાપ કરો. પણ ફરક માત્ર એટલો જ રહેશે કે તમે જો ખરાબ કર્મ કરો તો તમારા પગની અંદર જે બેડીઓ નખાય છે એ પાપની બેડીઓ, એટલે માની લો કે તમારા પગમાં લોખંડની બેડીઓ નાખી દીધી છે, તમારા હાથમાં લોખંડની બેડીઓ છે, તમારા પગમાં લોખંડની બેડીઓ છે, તમને લોખંડની બેડીઓ જંજીર તમને બાંધ્યા છે. અને તમે પુણ્ય કરો તો તમારા પગમાં સોનાની બેડીઓ છે, અને તમારા હાથમાં પણ સોનાની બેડીઓ છે, અને સોનાની બેડીઓથી તમને બાંધી દીધા છે. તો મૂળ જેલ તો એક જ છે, ચાહે સોનાની બેડીઓથી તમને બાંધ્યા હોય કે તમને લોખંડની બેડીઓથી બાંધ્યા હોય, એ કોઈ મહત્ત્વનું નથી. તો કહેવાનો મતલબ તો બંને કર્મોને આપણે ભોગવવા પડે છે. આપણા ખરાબ કર્મો તો પણ ભોગવવા પડે છે, અને સકારાત્મક એટલે કે સારા કર્મ હોય તો આપણે ભોગવવા તો પડે છે. તો નથી સકારાત્મક કર્મ આપણને મુક્તિ આપી શકતા, કે નથી નકારાત્મક કર્મ એટલે કે ખરાબ કર્મ આપણને કોઈ પણ કર્મ આપણને મુક્તિ આપી શકતા નથી. તો કયું કર્મ સારું છે ને કયું કર્મ સારું નથી, એના હિસાબમાં આપણે પડી રહ્યા છીએ. અને તમારું જીવન એક ત્રાજવા જેવું છે. તમે જુઓ, મનુષ્યનું જીવન, દરેક જીવનના બે પડખા હોય છે, સત્ય અને અસત્ય. ત્રાજવાનો વચમાં ધર્મ છે. ધર્મ એટલે જે ત્રાજવાની દાઢી કહીને આપણે જે પકડીએ છીએ, જે ન્યાય આપીએ છીએ, તમે સ્વયં પોતે જ છો. અને એક બાજુ અસત્ય અને એક બાજુ સત્ય, આપણું જીવન ત્રાજુ જ છે. અને જે પકડી રહ્યા છે એ સ્વયં તમે પોતે છો. બેને સમતુલ રાખવાવાળો જે ધણી છે, એ તમે જે વચમાં જે દાંડી પકડો છો એ તમે સ્વયં પોતે છો, સાક્ષી ભાવ છો, તમે પોતે દ્રષ્ટા છો. તમે દાંડીએ નથી
તમે બંને ત્રાજવાય નથી, તમે બંનેના સાક્ષી છો. તો હવે તમે વિચાર કરો, આપણા જીવન દરમિયાન સત્ય અને અસત્ય અને ધર્મ અને અધર્મ, તમે જે પણ તમે કર્મ કરતા હોય, ધાર્મિક કર્મ કરતા હોય કે અધાર્મિક કર્મ કરતા હોય, પાપ કરતા હોય કે પુણ્ય કરતા હોય, એ બંને ત્રાજવામાં મુકાય છે અને બંને ત્રાજવામાં તમારા કર્મનું વજન થાય છે. તો માની લો કે તમારું ધર્મનું કર્મ વધી ગયું, તો ધર્મનું પલ્લું નમી ગયું અને પાપનું પલ્લું છે ઉપર ચડી ગયું. પણ હવે તમે એ પલ્લું નમી ગયું કે તમે આનંદમાં આવી જશો, એ વાત ખોટી છે. કે આપણે ઘણું બધું ધર્મ કરી દીધું, આપણું ધર્મનું પલ્લું નીચું નમી ગયું ને પાપનું પલ્લું ઉપર જતું રહ્યું અને તમે આનંદમાં આવો, એ જ બેહોશી છે. અને ધારો કે તમે અધર્મ કર્યું ને તમારા પાપનું પલ્લું નીચે જતું રહ્યું અને ધર્મનું પલ્લું ઉપર જતું રહ્યું, એ પણ આનંદની વાત નથી. કારણ કે ગમે તે કર્મ તમારે ભોગવવા જ પડશે. તમારું જે પાપ કર્મ તો તમને મુક્તિ આપવાનું નથી, એ તો 100% સાચી વાત છે. પણ તમે જે પુણ્ય કર્મ કર્યું એ પણ તમને મુક્તિ આપી શકવાનું નથી. હા, એક વસ્તુ છે કે પુણ્ય કર્મ કરવાથી તમારું આગલું જે જન્મ આવે, આગલું તમારું જે જીવન હોય, એમાં તમને સગવડ મળી રહે, સંપત્તિ મળી રહે, સારો પરિવાર મળી રહે, સારું કુટુંબ મળી રહે, સારા મા બાપ મળી રહે, તમને તમારો અભ્યાસ સારો હોય, તમને સારી એવી નોકરી મળી રહે, સારી એવી ડિગ્રી મળી રહે, તમે જીવન જીવી શકો, જીવનની વ્યવસ્થા તમે જીવી શકો. પણ તમે 184ની જેલના બંધનમાંથી તમે મુક્ત તો ના જ થઈ શકો, કે બંને કર્મ બંધન છે. તો કહેવાનું છે કે આપણે જોઈએ કે ચાહે તમે ગમે એટલા કર્મ કરો અને એનું પલ્લું, જે પલ્લું નમે કે ના નમે, પણ એ કર્મ તો આપણે ભોગવવું જ પડે છે. પણ એટલું તો તમારાના મનમાં આવે કે ના આવે કે કોઈ પણ આપણે કર્મ કરીએ તો ભલે આપણા દિવસો સારા જાય, તો સારા દિવસો પાછળ પણ દુઃખ સંતાયેલું છે. તમે જુઓ, ગરીબોની જિંદગી અને અમીરોની જિંદગીમાં કોઈ ફેર નથી. ગરીબ રાત્રે પણ સૂઈ શકતો નથી અને અમીર પણ રાત્રે સૂઈ શકતો નથી. તો આપણને એવું જ્ઞાન આપવામાં આવે છે કે તમે આ કર્મ કરો તો તમારી મુક્તિ થઈ જશે, તમે પુણ્ય કરો તો તમને મુક્તિ થઈ જશે, પણ પુણ્યથી જીવનમાં મુક્તિ તમને મળતી નથી. આ વાત 100% ખોટી જ છે. પુણ્યથી તમારું બીજ સુધરે છે. તમારા જે ઝેરીલા બીજ હોય એ રસવાળા બીજ થાય છે અને તમારું જીવન સારું જાય છે. નહીંતર બાકી પુણ્ય કરવાથી મુક્તિ મળતી નથી. ગંગાજીમાં સ્નાન કરવાથી કોઈ પાપ કે પુણ્ય ધોવાતા નથી. આ વાત તો ઉપજાવી કાઢી જ વાત છે. તો અને આપણને આજે તમે જુઓ, આજે માણસ તમે જુઓ ને, આજે માણસ બેહોશીમાં ફસાઈ ગયો છે, આજે માણસ અંધકારમાં ફસાઈ ગયો છે. અને આવા ધર્મના માણસો, જેને ધર્મને માટે એક અંધકાર પસેડો ઓઢાડી દીધો છે, અને એ પસેડો ઓઢાડવાનું કારણ એક જ છે કે એ લોકોને મહેનત કરવી નથી અને એ લોકોને શબ્દકોશ ગમે ત્યાંથી પુસ્તકો વાંચીને એમને શબ્દ ભંડોળ ભેગો કરી દીધો હોય છે અને બહારના કર્મકાંડ ઉપર એમને જીત મેળવી લીધી હોય છે. તો એક મદારી પણ આવા નાટક કરી શકે છે એનું ગુજરાન ચલાવવા. પણ મદારી તો સારા, મદારી તો આપણને ચોખ્ખું કહે છે કે ભાઈ આ મારી હાથ ચાલાકી છે. પરંતુ આવા લોકો આપણા ઉપર ધર્મનો પડદો નાખી દીધો છે અને આપણને લલચાવે છે કે તમે પુણ્ય કરો, દાન કરો અને મારી પાસે આવો, મારી વાત માની લો, ગુરુ કૃપા તમારા ઉપર થશે. હવે ગુરુ કૃપા શું, એ જ લોકોને ખબર નથી કે ગુરુની કૃપા થાય કેવી રીતે ને ક્યાંથી થાય. આના વિશે આપણે એક વિડીયો બનાવી લઈશું સ્પેશિયલ, કે ગુરુ કૃપા શું છે. તો કહેવાનો મતલબ છે કે આજે
આજે જુઓ, આજે ધર્મ એટલે પાખંડ થઈ ગયો છે, ધર્મ એટલે ધંધો થઈ ગયો છે, ધર્મ એટલે આડંબર થઈ ગયો છે. અને આજના ગુરુઓ જે સત્ય નથી, જે અસત્ય છે, જે તમારું નથી, જે તમને બાંધી રહ્યું છે, ચાહે ખરાબ કર્મ હોય કે ચાહે સારા કર્મ હોય, જે તમને બંધનમાં બાંધી રહ્યા છે એવા જ કર્મ તમારી પાસે કરાવે છે. આજે જબલ્લે જ કોઈ એવા સાધુ સંત કે એવા ગુરુ છે તમને કહી દેશે કે ભાઈ આ બંને કર્મ ખોટા છે. ન પાપમ ન પુણ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. તમારું કોઈ પાપે નથી, તમારું કોઈ પુણ્ય નથી, તમે સ્વયં શિવ જ છો. તો આવું સમજાવવાવાળા ગુરુ જબલે જ તમને કોઈક મળી જશે. અને જબલે જ એવા ગુરુ છે તમને બંને કર્મ બંધન બાળીને તેમને ત્રીજો માર્ગ, એટલે કે જેને આપણી ત્રાજવાની દાંડી કહીએ છીએ, જેને ધર્મ કહીએ છીએ. અને તમે જુઓ, ત્રાજવાની દાંડી તમે પકડો એટલે મુઠ્ઠી વાળી દો છો. હવે આનું રહસ્ય તમે જોયું, મુઠ્ઠી વાળવાનું રહસ્ય, કે આ 5 છે અને એ દાંડી છે એ 1 છે. દાંડીને જે ત્રાજવા જે આપણે જોઈન્ટ કર્યો એ 1 છે, 1માંથી 5 પ્રગટ થયેલા છે. તો એના 2 છેડા છે, એક ધર્મ અને અધર્મ. અને એના જે ત્રાજવા છે એ ધર્મ અને અધર્મનો જે હિસાબ એ ચોપડો ચોખ્ખો રાખવા માટે 2 ત્રાજવા બનાવેલા છે. તો પછી કહેવાય છે કે આપણા જે સંચિત કર્મ છે એ આપણા અનંત જન્મના કર્મ હોય છે, એક જન્મનું કર્મ નથી હોતું. પ્રારબ્ધ કર્મ અને ક્રિયામણ કર્મ એ તો સાગરની લહેરો જેવા છે, અને એ સાગરની લહેરો આવે છે અને મટી જાય છે. પણ માણસનો જો દુશ્મન જ હોય તો સંચિત કર્મ, અને જ્યાં સુધી એની અંદર સંચિત કર્મનો ભંડાર ભરેલો હોય ત્યાં સુધી એને જન્મ મરણના ચક્કરમાં ફરવું જ પડે છે. પરંતુ હવે આપણે બધા સંતો મોક્ષની વાત કરે છે, મુક્તિની વાત કરે છે, નિર્વાણ પદની વાત, દરેક સંતો વાત તો કરે છે, પણ હવે નિર્વાણ પદ ક્યારે લેવાય, મુક્તિ ક્યારે મળે, મોક્ષ ક્યારે મળે? કે જ્યાં સુધી સંચિત કર્મ તમારી અંદર પડ્યા છે ત્યાં સુધી તમે લાખ કોશિશ કરી લો, તમને ક્યાંય મુક્તિ મળવાની નથી, ક્યાંય મોક્ષ મળવાનો નથી, ક્યાંય નિર્વાણ પદ મળવાનું નથી. અરે તમારી અંદરની યાત્રા જ થવાની નથી. કારણ કે તમે માની લો કે તમે એક બેંકમાં તમારા 1 લાખ રૂપિયા જમા પડ્યા છે, એ તમારું પુણ્ય છે, પુણ્ય કર્મ છે. અને બેંકમાંથી તમે 1 લાખ રૂપિયાની લોન લીધી છે, એ તમારું પાપ કર્મ છે. તો હવે તમારે પુણ્ય હોય કે પાપનું ખાતું બેંકમાં હોય, જો લોન લીધી હોય તો હપ્તા ભરવા જવું પડશે, અને તમારું બેલેન્સ હશે તો તમારે બેલેન્સ ઉપાડવા જવું પડશે. તો બેંકના તો નિયમમાં તમારે રહેવું જ પડશે. એટલે એમ જગત એ ઋણાબંધન બેંક છે, જગત એક કર્મ બેંક છે, સંસાર એક કર્મ બેંક છે. અને જો તમારા કોઈ પણ પ્રકારનું કર્મ સંસારરૂપી બેંકમાં, જગતરૂપી બેંકમાં હશે તો તમારે જગતના બંધનમાં રહેવું પડશે. જેમ બેંકના બંધનમાં રહેવું પડે એમ જગતના બંધનમાં તો રહેવું જ પડશે. તો એટલે સંતો કહે છે કે તમારું કોઈ પણ કર્મ તમને, એટલે કે ત્રિગુણી માયા, 5 તત્વ અને ત્રિગુણી માયાથી પર ઉઠવા દેતું નથી. દરેક કર્મ આપણને બાંધે છે. અને જે રજસ, તમસ અને સત્વ, આ 3 ગુણમાં આપણે જે રમી રહ્યા છીએ એનું કારણ જે છે કે આપણું કર્મ બંધન. આપણે જોઈએ આપણે એક જ છીએ, પણ આપણા અંદર 3 ગુણો છે. ઘડીકમાં આપણે રજસમાં હોઈએ છીએ, ઘડીકમાં તજસમાં હોઈએ છીએ, ઘડીકમાં સત્વગુણમાં આપણે હોઈએ છીએ. 3 ગુણમાં આપણે રમી રહ્યા છીએ અને 5 તત્વમાં આપણે રમી રહ્યા છીએ. તો આનાથી ઉપર ઉઠવાનો છે. અને ત્યારે આપણા કર્મ બંધનની સંપૂર્ણ, સારા કર્મ કે ખોટા કર્મ, દરેક કર્મ બળીને ભસ્મ થઈ જાય છે. અને ત્યારે કહેવાય છે કે મનથી, અને દરેક કર્મ મનથી અને શરીરથી થાય છે. તો હવે વિચાર કરો કે કર્મ થાય છે આપણા મનથી, અને મનથી કર્મ થાય છે. વિજ્ઞાનમય કોષ આપણા મનોમય કોષને ધક્કો મારે છે, અને મનને ધક્કો વાગે છે. પછી એ મનોમય કોષ એ પ્રાણમય કોષને ધક્કો મારે છે, અને પ્રાણમય કોષ એ અન્નમય કોષ એટલે આપણા સ્થૂળ શરીરને, એટલે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયોને ધક્કો વાગે છે. અને એ ધક્કો વાગ્યા પછી આપણી કર્મેન્દ્રિયો કામ કરે છે.
તો મૂળ કર્મ થાય છે આપણા મનથી અને શરીરથી, અને એ આ બધું કારણ શરીરમાં જ પડેલું છે. કારણ શરીરથી જ આ બધી ક્રિયાઓ થાય છે. તો હવે આનું આખું રીલ થાય છે. જે આપણા સંચિત કર્મ છે, તમે કહો સંચિત કર્મ છે, સંચિત કર્મનું આખું રીલ થાય છે. સંચિત કર્મનું આખું પિક્ચર તમારા જીવનમાં ઉતરે છે, અને એટલે જ અનંત જન્મના સંચિત કર્મો ભેગા થાય છે. અનંત જન્મનું તમારી અંદર રીલ બનેલું જ હોય છે, અને એ રીલ જ્યાં સુધી ચોખ્ખું ન થાય, આપણે જોઈએ કે સિનેમા ગૃહમાં આપણે જઈએ છીએ, વારંવાર હું આ શબ્દનો પ્રયોગ કરું જ છું કે આપણે સિનેમા ગૃહમાં જઈએ છીએ, ત્યાં સિનેમા ગૃહમાં જે પડદો હોય છે, કેનવાસ હોય છે, કેનવાસ કોરું જ હોય છે, પણ એના પર જ્યારે પિક્ચરનું રીલ ચાલુ થાય છે, ત્યારે એના પર અસંખ્ય પ્રકારના એના પર દ્રશ્ય આવી જાય છે. તો હવે તમે જુઓ કે એ દ્રશ્ય તમે નથી, તમે દ્રષ્ટા છો, તમે સાક્ષી છો. અને જ્યારે તમે જુઓ એ પિક્ચર પૂરું થાય છે, ત્યારે એ જ થિયેટરમાં એ કેનવાસનો પડદો એક શુદ્ધ જ થઈ જાય છે. એમાં કોઈ પ્રકારનું પ્રતિબિંબ રહેતું નથી, કોઈ પ્રકારનો ડાઘો રહેતો નથી. એ કેનવાસનો પડદો સ્વયં નિર્લેપ જ હોય છે. એમ તમે પોતે પણ નિર્લેપ જ છો. તો હવે તમને એમ થશે કે હવે આ કર્મબંધન તમે કહેશો કે બહારના કર્મકાંડથી છોડી શકાતું નથી, એને તમે લાખો હવન કરો, તપસ્યા કરો, સાધનાઓ કરો, છૂટી શકવાનું નથી. કારણ કે પહેલી વસ્તુ છે કે આ કર્મબંધન છે એ જ્યાં સુધી આપણા મનની અંદર, જેમ આકાશની અંદર જેમ વાદળો આવે છે, એ વાદળો સંપૂર્ણપણે હટાવી દેવાના છે આપણે. તો આ ક્યારે શક્ય બને? તો આના માટે બહાર જવાની કોઈ જ જરૂર નથી. જંગલોમાં કે પહાડોમાં, નદીઓમાં, નાળાઓમાં, ગુફાઓમાં કે તીર્થસ્થાનોમાં જઈને, કે પછી માથે જટાઓ વધારીને, દાઢી વધારીને, ભગવા કપડાં પહેરી લઈને, કપાળે ત્રિકોણ લગાવીને કોઈ પ્રકારના બહારના નાટક કરવાની કોઈ જ જરૂર નથી. અહીંયા આપણે જાગૃત થઈ જવાનું છે, અને સંચિત કર્મને બાળવા વાળો એક જ રસ્તો છે કે તમારી જાગૃતિ, તમારો હોશ અને શૂન્યતા. જ્યારે તમે જાગૃત થશો, કોઈ પણ કર્મ કરશો ત્યારે તમે જાગૃત થઈ જાઓ, તો ખબર છે કે આ જે કર્મ હું કરી રહ્યો છું, ભલે સારું કર્મ હોય કે ખોટું કર્મ હોય, તો વિચાર કરો કે સારું કર્મ કરે તો મને પુણ્ય મળશે, અને ખરાબ કર્મ મળે તો મને દુઃખ મળશે. તો પણ દુઃખ એ બંધન છે, અને પુણ્ય એ જ બંધન છે. આ બંને કર્મથી એકે કર્મ આપણને મુક્તિ આપવાવાળું નથી. તો પછી એ તમે આપણે જાગૃત થઈ જઈએ અને કહેવાનું ભાઈ કર્મ હું કરતો જ નથી. કારણ કે દેહ તમે નથી, શરીર તમે નથી, 5 જ્ઞાનેન્દ્રિયો તમે નથી, 5 કર્મેન્દ્રિયો તમે નથી, 4 અંતકરણ તમે નથી. તો તમે તો સ્વયં શુદ્ધ સૂર્ય જ છો. તમે સ્વયં શુદ્ધ થિયેટરમાં જેમ પડદો લાગ્યો છે કેનવાસનો, તમે શુદ્ધ પડદો જ છો. અને આ 5 તત્વોનું પિક્ચર એ તમારા ઉપર ચાલી રહ્યું છે, અને એ પિક્ચર પતી જાય પછી તમે શુદ્ધ પડદો જ થઈ જાઓ છો. તો જ્યારે પણ કોઈ પણ કર્મ કરીએ ત્યારે હોશમાં આવી જાઓ, સાક્ષીમાં આવી જાઓ, અને શૂન્ય બની જાઓ. અને શૂન્યમાં બની જઈને સંકલ્પ શક્તિ કરો, કર્મ હું કરતો નથી. ન પાપમ ન પુણ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ધીરે ધીરે તમે આની પ્રેક્ટિસ કરશો કે મને તો ઊંઘ પણ નથી, મને તો તરસ પણ નથી, મને તો ભૂખ પણ નથી, મારો તો જન્મ પણ નથી, હું તો બાલ્યાવસ્થામાં જતો નથી, હું તો યુવાનીમાં આવતો નથી, હું તો વૃદ્ધાવસ્થામાં જતો નથી, અને મારી કોઈ કમજોરી પણ નથી. હું સ્વયં જ છું, હું સાક્ષી જ છું, અને હું દ્રષ્ટા છું, હું બધું જોઈ રહ્યો છું. તો આ ભાવ તમે પ્રગટ કરશો તો એક દિવસ એવો આવશે કે તમે સ્વયં શૂન્ય બની જશો, અને તમે પોતે એક દિવસ ગમે એટલા કર્મ કરશો પણ તમે અકર્તા થઈ જશો. અને અકર્તા પદ તમને લાગશે ત્યારે તમે ન પાપમ ન પુણ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ આ પરિસ્થિતિ તમારી થઈ જશે. ત્યારે પછી તમને મુક્તિના દ્વારેથી કોઈ પાસા વાળી શકે નહીં, કોઈ તમને રોકી શકશે નહીં, અને ત્યારે તમને
તમારા તમામ પ્રકારના અનંત જન્મના જે સંચિત કર્મ એ બળીને ભસ્મ થઈ જશે અને તમારું જે મનરૂપી આકાશ છે, જેને આપણે અનંત આકાશ કહીએ છીએ, એ અનંત આકાશ શુદ્ધ થઈ જશે અને સ્વયં તમે મુક્તિના દ્વારે આવીને ઉભા રહેશો. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.